મીઠું પોપટ એક મોટા ઝાડ પર બીજા અન્ય પક્ષીઓ સાથે રહેતો હતો. તે દરરોજ સવારે તેમની સાથે ખાવાનું શોધવા માટે નીકળી પડતો અને સાંજ પડતા પાછો પોતાના માળામાં આવી જતો. મારે દરરોજ આમની સાથે જવું પડે છે અને તડકામાં ખાવાનું શોધવું પડે છે. એવું તો શું કરું કે મારે એમની સાથે જવું ના પડે અને મારી પાસે ખાવાનું પણ આવી જાય? તેણે વિચાર્યું કે આંધળા થવાનું નાટક કરીને તે મહેનત કરવાથી બચી જશે અને બેઠા બેઠા જ બૂમો પાડવા લાગ્યો. મને કશું દેખાતું નથી, કશું દેખાતું નથી. તેની બૂમો સાંભળીને બીજા બધા પક્ષીઓ તેની પાસે આવી ગયા. શું થયું તને? મને કશું જ દેખાઈ નથી રહ્યું. આજે સવારે મેં સૂરજ ઉગતા જોયો એટલે જ કદાચ આવું થયું હશે. તેમ પડવા લાગ્યો.